મોરબીથી ગાંધીનગર સુધીની ખેડૂત ટ્રેક્ટર રેલી હાલ તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે। વિરમગામના સોકલી ગામે રાત્રિ રોકાણ કર્યા બાદ ખેડૂતોનો ઉત્સાહ ચરમસીમાએ પર પહોંચ્યો છે। સોકલી ગામે ટ્રેક્ટરોનો જમાવડો અને ખેડૂતોની વિશાળ હાજરીએ આ રેલીને એક મોટા આંદોલનનું સ્વરૂપ આપી દીધું છે। રેલીના રૂટમાં હવે શાંતિપુરા ચોકડી મુખ્ય પડાવ છે અને ત્યાંથી ખેડૂતો ગાંધીનગર તરફ આગળ વધશે, જ્યાં તેઓ પોતાની વિવિધ માંગણીઓ અને ખેડૂતલક્ષી પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆત કરશે। હવે આ રેલી માત્ર મોરબીના જ નહીં પરંતુ બેચરાજી, વિઠલાપુર અને દેત્રોજના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને જેના કારણે ખેડૂત એકતાનું એક મજબૂત શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। અત્યારે સમગ્ર રૂટ પર પોલીસ અને સ્થાનિક તંત્ર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે। મોરબીથી નીકળેલી ખેડૂત રેલી ગતિશીલ, જેમાં રેલીમાં 250થી વધુ ટ્રેક્ટરોનો કાફલો છે તે આવી રહ્યો છે, જ્યારે વિરમગામથી રેલી હવે શાંતિપુરા તરફ રવાના છે, ત્યારબાદ ગાંધીનગર જશે। ખેડૂત એકતાના શક્તિ પ્રદર્શનથી માહોલ ગરમાયો છે।